જો સાહેબ હેમરાજભાઈ લેગામેન્ટ ખેંચવા ઢોકણી ખેંચો હા ખેંચો આ રીતે આ પગે ખેંચવું દાડામાં 15-20 વખત 2 થી 3 ટાઈમ લેગામેન્ટ તમારે કરવાના ખેંચવાના બરાબર છે એના પછી બીજી કસરત કઈ છે આ બીજી કસરત ખેંચો પાલો હા પછી નીચે લઈ જાઓ ખેંચો નીચે આગળ પાછળ આ ફાઈ જાય ને આ બીજી કસરત થઈ બરાબર બીજી બસ બંધ કરો હું તમને થોડી બતાવું છું હવે ત્રીજી કસરત આ ત્રીજી કસરત હેમરાજભાઈ હવે આમ અવળા હવળી આ રીતે પંજા ખેંચવા બ્લડ સર્ક્યુલર થશે કેલ્શિયમ ચાલુ થશે અને તમારા દુખાવા મટી જશે કેટલી 3 થી ને હવે ચોથી કસરત બતાવું આ પગ એક ખાલે વાળો અહીંથી પકડો હા હવે પગને ઊંચો કરો હા ધીમે બસ હવે નેચો લાવો ધીમે ઊંચો કરો આ 4-5 વખત કરવાનું દિવસમાં એટલે આપણા સોધાને પુરવઠો મળી જાય બરાબર બ્લડ ચાલુ થાય એ મળી જાય હા બસ ઉભારો હવે આ 5મી કરશે આમ કરો ગોળ ફેરવો આમાં મેં ગોળ આમ ધીમે શાંતિથી પગને થોડો લાવો બેઠી વખતમાં આમ અને પછી આવડ હવે આ રીતે હેમરાજભાઈ રાતમાં કશું થઈ જાય નહીં પણ ધીમે તમે આ કરશો એટલે તમારા ઓપરેશનની નોબત આવશે નહીં બેઠી મગજમાં એવું ને એવું પેલા પગે કરજો બરાબર સીધો કરજો પગ બે પગ વાળો ઇન્ટરલોક કરો બે હાથથી અહીંથી ના પકડતા અને તમારા સોધાના ઘસારા છે દબાવો હા થોડો દબાવો આવું કરવાનું 5મી 6ઠી બરાબર હા હવે પેલું ગોળ તમને આવડી ગયું બરાબર ને 6ઠી કસરત બસ વાળો હવે તમારે તમને કમરથી ઊંચા થવો કમરથી હા આ કસરત કરજો કેમ કે જેને સોદાના ઘસારા હોય છે એની આ કમર જકડાઈ જાય છે ચાલવામાં શું થાય ચાલવાની પદ્ધતિ બદલાઈ જાય છે એટલે કમર જકડાઈ જાય છે કરો હા બરાબર કરો ઊંચો થો હા બસ ઓરીમની ઉભારો 1 2 3 4 ને 5 આવું 3-4 વખત કરું બસ આ 6ઠી કસરત આવી આ 7મી આવી બરાબર છે હવે પગને આમ મેકો આ ઘસારાની કસરત છે હવે માથું ચો કીધું છે આ બાજુ કરો જવા દો આવવા દો આ હાથો લાવો હા નસો ખેંચવાય છે ને બધી આ બધી નસો ખેંચાતી છે ખેંચવાય છે ને હવે પેલી મોકલી જાઓ જવા દો હવે આ બાજુ પેલી મૂક આવી કસરત 3-4 વખત કરવાની હું કસરત તમારા પેલા ઈમો નાખું છું ચેનલમાં શનિદેવ આશ્રમની ચેનલ છે ચાલ બસ રહેવા દો બસ ઈમો નાખું છું બરાબર હવે તમને એક કસરત આવશે બીજી આમ રાખો પગ ઓમ આ ઢીલું રાખો હા આમ આ કરજો બરાબર પછી આમ તો કોઈ કરાવનાર હોય ને તો મને ફાવશે સુધી આવું બધું ખેંચાય છે ને આવું કરજો હવે બેઠા તો હળ શું નામ સાહેબ તમારું હેમરાજજી કયા ગામના વડનગર જોડી ખતોડા શેની તકલીફ હતી આપને ડેફના એરી આ હેનું તકલીફ હતી વા કીધું હતું ઘસારા છે ને ઘસારા હવે
યમરાજભાઈ ખતોડા હા, હું અહીંયા આશ્રમમાં આવ્યા તમે હા. હું તમને કલાક કે 1.5 કલાક જેવું મથ્યો છું હમ. તમારા ઘસારો લગભગ આ પગનો તો છેલ્લા સ્ટેજે પોકેલો છે હમ. તમને હોય કને સંતોષ થયો કે નથી થયો એ સાચું બોલો થયો ને કે ના પાડી આ બરાબર એ પણ કરીએ તો સંતોષ જ છે કે આ અંકુણ આપણે બતાવતું હતું શું કેવું ભાઈ હા અંકુણ આપણે આ સંતોષ બતાવતું હતું આવી રીતે આ બધા નિયમો એ લાવવાના આ બધા હવે તમને કસરત ની કરાય એના પછી શરીરમાં શું ચેન્જિંગ આવ્યું કસરત કર્યા છે તો આવે જ કે શું થયું એમ ફેર થોડો ખરો દુખાવાનું બધી રીતે આ જો નવાનું બધું હા આ કરી એકતા ના આ બધું દુખાતું દુખાતું તેમ જેમ રાગ રાખ્યું બરાબર તો આવું કરજો અને તમારે અમારું જડીબુટ્ટી રસ તેલ અમારું લેવું હોય તો લેજો નહીં તો કોઈ નહીં હું તમને ત્યાં કલાક 1.5 કલાક મથ્યો એમાં મેં પૈસા કોઈ માગ્યા ના હું વિના મૂલ્યે કરું છું હા. કોઈ પૈસા લેતો નહીં નથી બરાબર જય શનિદેવ